સામેથી ને સારું લાગે. પછી પાછળના સાઈડમાં ને એમાં કંઈ જોયા જેવું નથી. તાજમહેલ ખાલી અહીંથી સારો લાગશે એટલે મેં સેલ્ફી પાડવાનું લઈ લઈ છે પણ ચાલ્યું વળી વસ્તુ કહી હતી ને એમ કંઈ જો સવારમાં એમ બે જાગી ગયા કમ્પ્લેટ નહીં ધોઈ કે થઈ ગયા મસ્ત આજ નવા લુગડા પહેર્યા છે બે જો ને રૂમ ખાલી કરીને એ અમારા બેના ઠેલા બેલા બધું પેક ગાડી આખી પેક એટલી વસ્તુ રહે છે હેલ્મેટ ને કંઈક થોડોક કચીરો અને હવે એમ બે જાય કે આગ્રા ભણે આગ્રા જઈને હવે જોયું કેવું જોવા મળે છે ના મળતું ને ડાયરેક્ટ ગીરે ચાલુ કમ્પ્લેટ માઇક પર તો બોલો શ્રી અંબે માત કી જય. હાલો અમે રૂમમાં હવે નીકળવી છીએ તમને એકદમ મથુરા દેખાડ દો. 3 દિવસથી આજે અમે નીકળ્યા ઠેલા લઈને આ આવી ગયા ગોકુળની પેલા મથુરાની જન્મભૂમિમાં હવે નીકળી જાય બહાર આવે અહીંથી 3 દિવસથી ને મેં હતા રૂમ રાખીને. આ પોગવાના 2 રસ્તા છે એમાંથી આ રસ્તો જ લઈ ગયો થોડુંક આગવું પડશે પણ વચ્ચે ઓલામાં ગનાળું આવે ને ટ્રેન નીચે નીકળવાનું એમાં ટ્રાફિક બહુ થઈ જાય લોક થઈ જાય અડધી કલાક અહીંયા ઊભું રહેવું પડે એટલે થોડોક ભલે ગોળાઓ મારવો પડે ભાઈ કે આગળથી ના આવતા રહી જાય. અહીંયા દિવસે કા બપોરે કા હાંજના એક એટલી ટ્રાફિક થાય ને એક ફૂટ હાલવામાં આપણને તકલીફ પડે એમ. આજે આઈન માથે મોટરસાઇકલ હાંક્યું છે ગોળ ગોળ કોઈથી ચડ્યા ને આઈન કોઈથી ઉતર્યા હતા બધા ચડાવે ને ખાલી પેલો હવારમાં કઈ હોય જ નહીં. આગ્રા 58 થોડુંક આગું થયું હોરા આવેલા હોત તો એટલું બધું ન થાત. પણ હોરામાં ટ્રાફિક અત્યારમાં હવારમાં ભક્તો બહુ ઝાઝા હોય ને કાલ તો એક ભગત ભાઈ જો એક જણા રે હા ભક્તોનો બહુ તનાસ જેના આમાં પડે સામાન એમ બાંધી દીધો હારે આઈને રખાયો છે. તાજમહેલ બહાર પાર્કિંગ છે મોટરસાઇકલ 100 રૂપિયા થાય છે અમારે અહીંયા પાર્કિંગના હેલ્મેટના બેલ્મેટના બધા. તાજમહેલ બહારનું લોકેશન આવવા 100 રૂપિયા લે પાર્કિંગના અલા ઠેલા એટલે નકર તો 25 રૂપિયા જ છે બાઇકના પાર્કિંગના. તો આ ભાઈબંધને અમારી વિમલ અહીંયા આપી છે રાખવા હાટું થઈને વિમલ એમ લઈને આવતા રહ્યા હતા એટલે હું આ અંદર લઈ જવા નથી દેતા એટલે અમે આ ભાઈબંધને આપી હતી વિમલ. મેં કીધું એમ આવીને તા લેકિન તું રાખજે નકર તું ખાઈ જઈએ હું આવીને તો આ જોવો કંઈક તાજમહેલ જવાનો આવો કંઈક રસ્તો હે ચંપલ એ અંદર પહેરવા દે છે પણ એની માથે કોથળી પહેરવાય ને એટલે હું બગડી ન જાય. અમને 2 જબલા આપ્યા છે. ક્યાં છે 2 જબલા આવા જબલા છે. આ જબલા બૂટ માથે પહેરી લેવાના એટલે હું નીચે બગડે નહીં. લાગે આઈનકોર આવતો સાયો હે ઘામ બહુ થાય અહીંયા 1/2 કિલોમીટર અમારે હાલવું પડશે પછી તાજમહેલના દર્શન થાય છે. મોબાઈલ લઈ જવા દે છે બૂટ ચંપલ અને પાકીટ બાકી ગુટકા લઈને અહીં ન આવતા. ગુટકા માવાક બીડીયું અહીં લઈને ન આવતા. ગુજરાતી ભાઈઓ આવે ને તો માવાત મેકીને જ આવજો લઈ લે છે ને કા દંડ ઠોક છે પછી કહેતા નહીં કીધું નહીં હું એમ ભાઈ ક્યાં બોલતા અહીંયા એમ બે આવ્યા છીએ ને એટલો હરખ છે અમને બે ને પણ અંદર જાય પછી ખબર પડે કે અમને શું જોવા મળે. 50 રૂપિયાની ટિકિટ છે 50 રૂપિયા શું જોવા મળે અમારે બગાડવાના 50 રૂપિયા જ છે ઝાઝા બગાડવાના નથી પણ પછી કંઈ કહેવાય નહીં 50 રૂપિયા કે ઝાઝું જોવા ન મળે. ઝાઝું જોવું હોય તો 200 250 1500 અહીં ટિકિટનો પ્રાઇસ એટલો છે એટલે ભાઈ જઈ હવડાવડે જોયું આગળ એમ જોયું એવું તમે જોઈ ગયો એમ હાસું દેખાડશું ખોટું ન લગાડતા જે દેખાડ્યું હાસું માનજો.
दो टिकट अपने टिकट मिल गए दो काम थो पण टिकट मळी जाई है हमारा बुड़बुकदार इधर बैठे है हाले 2 टिकट 50 रुपए की एक 100 रुपए की 2 दोनों साथ में रखना कूदरिया हेला में હું બાણું ગોતું પડે ને ક્યાંક જવાનું પેલા અમે લાઈનમાં રહ્યા અને હવે આ ચેકિંગ કરતી એમાં લાઈનમાં રહેવાનું જો જો હવે સામે તમને તાજમહેલ દેખાડું પબ્લિક જો આ ગીમીમાં આવી જાય જો આ બધા લાઈનમાં ચેકિંગ કરવાની ટિકિટ ચેકિંગ કરે અહીંયા આમાંય લાઈનમાં રહેવાનું અને ટિકિટો લેવા જાય એમાંય લાઈનમાં રહેવાનું એમાં એટલા શેટા હી જો હા મશીન જેવી 2 ચેકિંગ થાય એક આ ચેકિંગ થાય ને એક આગળ ચેકિંગ થાય અમે જો આવડા આવેલા જાય ને એ બધું ઓનલાઈન વાળા ઓનલાઈનમાં ટિકિટ લો ને તો તમારે વારામ ન રહેવું પડે પણ 50 રૂપિયામાં ડમરી ઉડાડવી પડે જો 50 રૂપિયામાં જેટલા લાઈનમાં આ બધા 50 વાળા જ છે આવું કંઈક ચેકિંગ કરે પરવીનને નીકળી ગયો સેલ્ફી નો હાલી હો ચેકિંગ કરે અહીંયા સેલ્ફી હાલી ને હા તો વાંધો નહીં અમારે સેલ્ફીનો વાંધો હતો અમારી ઈવડું એક જ વૈદનું હતું બીજું કંઈ હતું નહીં અંદર વિમલું અને સોડા ને એવું કેટલું અંદર પડેલું એટલે એમને જપ્ત કરી લીધેલું અમુક તો બુધાલાલ એટલે બુધાલાલ તો નથી મિરાજ હતી વિમલું હતી અને કંઈક આની બીજી પડ્યું હતી એ બધી અહીંયા કાઢવી લેવેલા પોલીસવાળા લઈ લીધી હતી બધા પાસે એમાં દગો મેકીને આવ્યા હતા ઉપાધી નથી આવી જાય એમ તાજમહેલના ગેટે કન્ફ્યુઝ થાય પહેલા વહેલા આવ્યા કે ટપો પડતો નથી હજુ આ ઓલા શું આ બૂટમાં કંઈક પહેરવું પડશે એ તો અને આ બધા 50 વાળા જ છે એમે 50 વાળા ચેકિંગ બેકિંગ કરી લીધું અને અમે કંઈ અંદર વાંધો નથી અંદર રખડશું ભૂત ઘોડે ને અમારા ગાંડા જોવો અંદર તાજમહેલની અંદર કંઈક સારું ભાડે જાય એટલે તો અમે ખુશ થઈ જઈએ પણ કંઈ જોવા ના મળતું ને તારે અમે દુઃખી થઈ જઈએ પણ તોય એમ ખુશ રહેવી હું કોઈને ખબર ન પડવા દેવી કે આમને દુઃખ છે એમ ગમે એટલા પૈસા વાપરે જાય ને તો ખુશ જ રહેવાનું ગમે આ ફોટા પાડ લેવાના આપણે 50 રૂપિયા આખા દીધા છે ફોટા પાડવાના હું પરવીન તાજમહેલ જોવાના 50 રૂપિયા દીધા છે મેકતા આવી ગઈ ગઈને જોઈ લો 3 કલાક લાગી 50 રૂપિયામાં 3 કલાક જોવા મળશે અહીંયા બધા ઢોરા ગોળે ભર્યા અંદર તાજમહેલ જોવામાં 50 રૂપિયા લેતા આમાં કેટલા પૈસા થાય 50 રૂપિયા 250 રૂપિયા 200 રૂપિયા પછી ઓલા ગાડીમાં બેવી તો 1800 રૂપિયા ને 2200 રૂપિયા ને ધોમ પૈસો અમે ઘૂચી લે ઉપર જવાના લગભગ ઝાઝા પૈસા લે એમ 50 રૂપિયામાં હેઠા આ જેટલા હેઠે રખડે ને એ બધા 50 વાળા અને જે ઉપર રહી છે ને એ 200 વાળા છે 200 માં એ જે આ ઉપલા રહ્યા ને અહીંથી ના ઉપલા એ 200 વાળા અને આ નીચેના 50 વાળા એમ 50 માં ભેગા છે નહીં બધા ના કરી એમ કહેતા હતા કે આંકુનો ટીમ્બોરી આમ ક્રોસમાં છે ને ઓલકુનો ટીમ્બોરી આમ ક્રોસમાં ના એવું જ કે અહીંયા મેં રૂબરૂ જોયું એટલે જ છે ને બાકી તારે સીધા જ છે સીધા છે આ બધા જોવાનું આવો ને એટલે બધા એમ કે આમ હે ફલાણું ઢીંગ રૂબરૂ આવો ને તારે ખબર પડે કે સીધા જ છે આ ગોયા મારે મને સીધા જ લાગે હો મને કઈ ફરક ન લાગતો અહીંયા મારે અહીં જ જોયું તાજમહેલ અડતા વહેલા જઈ જો જેરી કે તરાવો ન લાગતો એ કઈ પણ આ ઉભા રહો એટલે તમને તરાવ લાગે ભાઈ પાયા જઈને જોવો પણ પાયા જોવો જઈને જોવાના 2 રૂપિયા ઠોકે માં જાય આ 50 રૂપિયા ડમરી ઉડાડ લેવાય એને કરતા હા જો ફોન તો નહીં સામે ઓલો એક ગેટ છે અને એક સામે ગેટ છે 2 ગેટ છે એટલે આ ગેટમાં લગભગ નીકળવાનું હોય છે બહાર ક્યાં આયા બહાર નીકળવાનું હોય 3 ગેટ જોવા મળ્યા હજુ પાછળ જોયું એટલે ખબર પડે આંદોલો ભૂરજો વાહ ભૂરું વાહ મોટા પાડે છે અને આપણી જેવા ખડમાં આળોટવાની કે મજા આવે તાજમહેલ ન જોવાય ખડમાં આળોટી લે તમારે જોવું હોય તો જોઈ લીજો ફોનમાં આ રીતનું હોય બાકી રૂબરૂમાં અને ફોનમાં કંઈક નજારો અલગ જ હોય જોવો આ જો બીજી સાઈડનો નજારો આ બધી કોઈ ગમીને કોઈ જાવ ને તાજમહેલ બધી કોઈ સરખો જ દેખાય છે
એન્કોરે 4 મિનિટ દેખાય છે અને ઓલકોરે 4 મિનિટ દે એટલે 4 છે આવડે આ બે થાંભલા આવા થાંભલા ચાર છે એન્કોરથી જોઈયો તો હરખો દેખાય છે હમણાં સામેની સાઈડ આવ્યા તો હરખો દેખાય છે અને એન્કોર કે ગેટ અત્યારે અલગ છે હા મોટો ગેટ હા રહ્યો બધી કોઈ ગમે ને કોઈ જોવો ને તાજમહેલ હરખો જ લાગશે અમે આ ભીડ રહી જો આ તાજમહેલ દેખાય પછી આઈને કોઈથી આવે યમુના નદી યમુના મૈયા આપણી હા યમુના નદી એનો ગેટ છે એટલે ગેટ છે આવડે નદી છે અહીંયા કિનારો છે જો યમુના મૈયા અહીંયા સાઈડમાંથી જો અહીં નીકળે છે તાજમહેલ પાસેથી જ તે હા મેં ઓલું સિટી રહ્યું આગ્રા એટલે કે આગ્રામાં જ છે અને અહીંથી હું હારી નીકળે અને સાઈડમાં જો આવો કંઈક નજારો છે જોવા લાયક આ યમુના નદી તો અમને એક આવડા મિનારા રહ્યા ને વળેલા નથી લાગતા આ બધા કે છે કે વળી ગયેલા છે અમને એક ન લાગે 4 જોયા 3 આ 4 જોઈ લીધા 4 એમાંથી એક વળેલો નથી અલા યુટ્યુબ વાળા છે ને ઘોયા જાજા મારી દે આમ વળેલો ને ફલાણો વળેલો નથી બાપ રે અહીંયા પડી ન જાય સીધા લાગે પણ આ ફોનમાં તમે શૂટિંગ ઉતારો ને એટલે તમને વળેલા લાગે બાકી અહીંયા જો તારે તમને એમ ન લાગે કે વળેલા આ બરોબર કમ્પ્લીટ જ છે જો બીજી સાઈડ આવી ગયા એમ બીજી સાઈડથી કંઈક તાજમહેલ આવો લાગે એટલે ગમે ને કોઈ બાજુ 4 બાજુ તાજમહેલ જોવો ને તો હરખો જ લાગશે આ મોટો આમ 4 બાજુથી આગળથી તમે જોઈને વ્યા જાઓ ને તો તમને સારું જ લાગે એ કમ્પ્લીટ જ લાગે અને વાંયથી જોવો તો એ રીતે અને સાઈડમાં જોવો તો એ રીતે તાજમહેલમાં ફરતા ફરો તો બધી કોઈ જે ગમે ને કોઈ જોવો ને તો એમાં થાય આઈન કોઈ તો આપણે જોયો હતો એટલે એક જ હરખું તાજમહેલમાં આઈન કોઈ છે ને એવો જ દેખાય પછી પાછળથી જોવો તો એવો જ દેખાય પછી સામે જોવો તો એવો દેખાય સામે એક દરવાજો ખુલ્લો છે એટલે આના 4 દરવાજા છે અને આ રહ્યા ને આ 4 હરખા છે આવડા ગેટ એમાંથી એક ગેટ ખાલી ખોલેલો હોય એ ઓલા પણથી બહાર નીકળવાનો આ જો હમણાં આમે આપણે હતા ને એ સાઈડનો સીન છે આવડો તો 50 રૂપિયામાં એટલું જોવા દે આવડા ફરતો રાઉન્ડ મારવાનો અને આ ગફુલમાં જવું હોય ને તો 200 રૂપિયા લે અંદર ગમે હોય એ અમને ન ખબર કંઈક દેખાડે છે પણ હું એમ કહું હું રિકોમેન્ડ એવું કરું છું કે 50 રૂપિયા દે ને આ ફરતો પરિક્રમા કરીને આંટો મારીને આ 4 થાંભલા જોતા જાય પાછા વળેલા નથી સીધા જ છે અને સામે ગેટે નીકળી જવાનું અને બસ પછી મફતમાં પછી બહુ જાજુ આમાં સાઈલ ન કાઢ લેવાય આટલું જ હોય જોવાનું હવે પૂરું હા એમ બે કોઈ દી તાજમહેલ જોવા નહીં આવી આમ જોતા બધા ઘોયા મારતા ના જોઈ લીધા ને એટલે ખબર પડી જાય કે અહીંયા એટલું જ છે આમાં અંદર તો જવા નથી દેતા આવ અંદર એમાં લગભગ 2 રૂપિયા 3 રૂપિયા તો અંદર ન જવા દેતા ખાલી આ ઉપર ચડીને ફોટા પાડવા દે બસ બીજું કંઈ નહીં આ ગબુરિયામાં બારા કાઢ નાખે ત્યાં 2 રૂપિયા તમારે પડી એની કરતા હે ને 50 રૂપિયામાં ડમરી ઉડાડે આ બધા પસાવાળા છે જો આ ઘડી ટાટી હવે આવે ને તો પવન કહેવાય ને ઘેરવી જવાય જો પરવીન જો ફોટા પાડે છે અહીં ઊભો રહી ગયો છે એની કરતા દાવડા જાજા આવે છે અને સામેનો કોઈક નજારો જો સામેથી ને તાજમહેલ સારો લાગે છે બાકી સાઈડમાં આઈને કોઈનો ગોળ ફરસ્યો તો એમાં મજા નહીં આવે આની જેવી મજા નહીં આવે જો સામેનો નજારો સામેથી ને સારું લાગે પછી પાછળના સાઈડમાં ને એમાં કંઈ જોયા જેવું નથી તાજમહેલ ખાલી અહીંથી ને સારો લાગશે બાકી નકરી પબ્લિક રખડતી છે પસાવાળી ડમરી ઉડાડતી આ બધા પસાવાળા જ છે લગભગ એમ બે બહાર આવી ગયા ખરા થાકીને ભૂખ્યા રહીને આ ટિકિટ પાછી આવી દીધી અને ટોકર એમને લઈ લીધા ટોકર તો લે નહીં ના કરી એમને રોજ કેટલાય નો બનાવવા પડે ટોકર લઈ લેજે પાછા ધોબો ભરીને પાછા લઈ જશે પાછા 50 રૂપિયામાં દે છે 50 રૂપિયામાં એટલું જ હોય જાજુ ન હોય ભાઈ આની સાઈડ ન કાઢ લેવાની હોય જઈ આમાં મોટરસાઇકલ સીધું હવે ઘરે હવે અહીંથી ઘરના વિડીયો ચાલુ થઈ જાય છે એમ શું કર્યું ને આમ ને તેમ ને ખાવાનું બનાવ્યું એક દી ભૂખ્યા રહ્યા ને એવું બધું આવશે હવે બીજું કંઈ નહીં આવે હા ઘરે ને આડો ક્યાં આવે